નમસ્કાર મિત્રો, આજે આપણે ગુરુનું મહત્વ શું છે એના માટે આપણે વાત કરીશું। ગુરુ ગોવિંદ દો ખડે કાકે લાગુ પાય, બલિહારી ગુરુ આપને ગોવિંદ દિયો બતાય, કબીરા ગોવિંદ દિયો બતાય। આપણા દેશની વિશેષતા એટલે ગુરુ શિષ્ય પરંપરા। ગુરુ આપણને અજ્ઞાનતાથી બહાર કાઢે છે। શિક્ષક એ પણ આપણા ગુરુ છે, માટે આપણે શિક્ષક દિનને દિવસે પણ ગુરુની પૂજા કરીએ છીએ। તો આપણે આજના ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુની સાથે આપણા શિક્ષકોને પણ ચરણ વંદન કરવા જોઈએ। સૌથી પહેલા આપણે ગુરુ શબ્દનો અર્થ સમજી લઈએ। ગુ એટલે અંધકાર અને રૂ એટલે નષ્ટ કરવો। ગુરુ આપણા જીવનના વિકારોનું અજ્ઞાન દૂર કરી આનંદમય જીવન યાપન કેવી રીતે કરવું એ શીખવે છે। મનુષ્ય જીવનમાં 3 ગુરુ હોય છે। સૌ પહેલા આપણને વિવિધ સંસ્કાર આપી સમાજમાં એકરૂપ થવાનું શીખવનારા મા બાપ આપણા પ્રથમ ગુરુ હોય છે। બાળપણમાં મા બાપ આપણને દરેક વાત શીખવે છે, સાચા ખોટાનું, યોગ્ય અયોગ્યનું ભાન કરાવે છે, સાથે આપણને યોગ્ય આચરણ શીખવે છે। ઉદાહરણ તરીકે સવારે વહેલા ઉઠવું, ધરતી માતાને વંદન કરવા, વડીલોને નમસ્કાર કેમ અને કેવી રીતે કરવા, સાંજે શુભમ કારોતી કહીને ભગવાન સમક્ષ દીવો પ્રગટાવવો, કારણ દીપક અંધકાર દૂર કરે છે। મિત્રોને મળતી વખતે નમસ્કાર કરવા, કારણ પ્રત્યેક વ્યક્તિમાં ઈશ્વર હોય છે। ઘરમાં કોઈ મહેમાન આવે તો એમનું સ્વાગત કરવું, આવી બધી અનેક વાતોમાં મા બાપ શીખવે છે। એટલે આપણા પ્રથમ ગુરુ મા બાપ છે, માટે આપણે એમનું સન્માન કરવું જોઈએ અને રોજ સવારે ઉઠી એમને પ્રણામ કરવા જોઈએ। ત્યારબાદ આપણને અનેક વાતો શીખવી તમામ રીતે પરિપૂર્ણ કરનારા શિક્ષક આપણા બીજા ગુરુ છે। માટે ગુરુ પૂર્ણિમાના દિવસે એમને ભાવપૂર્ણ નમસ્કાર કરી એમના આશીર્વાદ લેવા જોઈએ। ગુરુ એટલે આપણા શિક્ષક આપણને અનેક વિષયોનું જ્ઞાન આપે છે। ઉદાહરણ તરીકે ઇતિહાસ શીખવી આપણને રાષ્ટ્રાભિમાન જાગૃત કરે છે। ઇતિહાસ દ્વારા આપણા આદર્શ નિશ્ચિત થાય છે। શિક્ષક આપણને આપણી માતૃભાષા શીખવે છે, જેથી આપણામાં અભિમાન જાગૃત થાય છે। સમાજશાસ્ત્ર શીખવીને જે સમાજમાં આપણે રહીએ છીએ એ સમાજનું ઋણ આપણા પર હોવાનું ભાન કરાવે છે। અર્થશાસ્ત્ર દ્વારા યોગ્ય માર્ગ ધન કેવી રીતે ઉપાર્જિત કરવું એ શીખવે છે। ગુરુની ભૂમિકા ભારતમાં ફક્ત આધ્યાત્મ કે ધાર્મિકતા સુધી જ સીમિત નથી રહી। દેશ પર રાજનીતિક વિપદા આવતા ગુરુએ દેશને યોગ્ય સલાહ આપીને મુશ્કેલીમાંથી ઉગાર્યું છે। અર્થાત પ્રાચીન સમયથી ગુરુએ શિષ્યનું દરેક ક્ષેત્રમાં વ્યાપક માર્ગદર્શન કર્યું છે। તેથી ગુરુનો મહિમા માતા પિતાથી પણ ઉપર છે। એકલવ્યે ગુરુ દ્રોણાચાર્યને ગુરુ ધારણ કર્યા હતા અને તેમની મૂર્તિ સામે મૂકીને ધનુર્વિદ્યાના પાઠ શીખ્યો હતો, અને જ્યારે ગુરુએ દક્ષિણામાં તેનો અંગૂઠો માગી લીધો ત્યારે વિના સંકોચે આપી દીધો હતો, નહીતર અર્જુન કરતા એકલવ્ય ઇતિહાસમાં એક મોટો બાણાવાળી ગણાતો હોત। ગુરુ માટે કેટલો મહાન ત્યાગ કહેવાય। આવા શિક્ષકો ગુરુની ક્ષમા માંગી કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ એ ગુરુ પૂર્ણિમા। અને ત્રીજા આધ્યાત્મિક ગુરુ જેમના દ્વારા આપણા જીવનનો વાસ્તવિક અર્થ પામી શકાય। આપણે આગળ જોયું તે આપણને ભૌતિક વિશ્વના સંદર્ભમાં માર્ગદર્શન કરનારા ગુરુ એટલે મા બાપ અને શિક્ષક જોયા। હવે આપણે આધ્યાત્મિક ગુરુ કેવા હોય છે એ જોઈશું। પ્રત્યેક વ્યક્તિના જીવનમાં ગુરુ આવે છે, જેમ કે શ્રી કૃષ્ણ અર્જુન, શ્રી રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, સમર્થ રામદાસ સ્વામી, શિવાજી મહારાજ। આવી ગુરુ શિષ્ય પરંપરા એ જ આપણા દેશની વિશેષતા છે। આધ્યાત્મિક ગુરુ આપણને આપણી વાસ્તવિક ઓળખ કરાવી આપે છે। આપણા અજ્ઞાનને કારણે આપણને એવું લાગે છે કે હું એક વ્યક્તિ છું, પાના વાસ્તવિક રૂપમાં આપણે વ્યક્તિ ના હોઈએ, આત્મા છીએ। એટલે ઈશ્વર જ આપણામાં રહીને પ્રત્યેક કાર્ય કરે છે, પણ અહંકાર રૂપી અજ્ઞાનને કારણે આપણને લાગે છે કે પ્રત્યેક કાર્ય આપણે જ કરીએ છીએ। વિચારો આત્મા આપણામાંથી નીકળી ગઈ તો આપણે શું કરી શકીએ? બસ આ વાતનું સાચું જ્ઞાન કરાવે એ ગુરુ। આવો મિત્રો, આજના આ શુભ દિવસે આપને સૌ સાથે મળી પોતપોતાના મા બાપ, પોતપોતાના શિક્ષક અને પોતપોતાના આધ્યાત્મિક ગુરુને વંદન કરીએ અને આ પ્રાર્થના કરીએ। ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ। ગુરુના વચનો અને ઉપદેશ એ એક મંત્ર જેટલા જ પવિત્ર અને પ્રેરક છે, અને છેવટે મોક્ષ પ્રાપ્તિ માટે ગુરુજીની કૃપા જ એકમાત્ર ઉપાય બની રહે છે। ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપ સૌ મિત્રોને ઘણી ઘણી શુભેચ્છાઓ।